દોસ્તો સમાચાર આવી રહ્યા છે ડેડિયાપાડાથી. જે હા, તમને જણાવી દઈએ, ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી જ એમના ચાહક મિત્રો, એમના સમર્થકોમાં ભારે રોષનો માહોલ છે. ત્યારે ગઈકાલે દિગ્ગજ નેતાઓ, જે હા દોસ્તો, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ સહિતના લોકો જે છે ઉપસ્થિત રહ્યા હતા અને મહાસંમેલનની વાતો આપણી સામે આવી હતી. અનેક તસવીરો દિગ્ગજ નેતાઓની પણ આપણી સામે આવી હતી. ત્યારે આ સમાચાર આવી રહ્યા છે ડેડિયાપાડાથી. સૌથી મહત્વના અને મોટા સમાચાર તમને જાણીને નવાઈ લાગશે કે હવે મોટો નિર્ણય લેવાયો છે. એમનું ભવ્ય સ્વાગત કેજરીવાલનું થયું અને ત્યારબાદનો જે છે સભાનો મોટો નિર્ણય શું હતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યારથી ચર્ચામાં છે જ્યારથી એમની ધરપકડ થઈ છે. છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં તો તમે એમના ઘણા બધા વિડીયોઝ જોયા હશે. સોશિયલ મીડિયામાં એમના અનેક વિડીયોઝ અને તસવીરો વાયરલ થયેલી જોઈ શકાય છે. પરંતુ એક વિડીયો જે તમારા સુધી પહોંચ્યો હશે, જેમાં પોલીસ દ્વારા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવે છે. તારીખ 5 જુલાઈના રોજ આ ઘટના બને છે. છેલ્લે એમની ધરપકડ ત્યારથી થઈ છે ત્યારથી નવા અનેક વળાંકો આ ઘટનામાં આવી રહ્યા છે. એક વળાંક એવો આવ્યો કે એમણે કોર્ટના દ્વાર ખખડાવ્યા. કોર્ટે એમની જામીન અરજી છે નામંજૂર કરી. પછી એમના વકીલે એવું કહ્યું કે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. હાઈકોર્ટમાં પણ અરજી કરવાનું નક્કી કરી લેશે અને બીજા જ દિવસે એમને માફીની ઓફર મળે છે. જેમને દ્વારા એમના ઉપર કેસ કરવામાં આવ્યો છે એ વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે ચૈતર વસાવા જો માફી માગશે એમના સમાજની જાહેરમાં આવીને, તો પછી એમને જેલવાસ પણ નહીં ભોગવવો પડે. એમને જે કાંઈ પણ જેલવાસ છે એમને મુક્તિ મળશે અને એમને હવે હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવવા નહીં પડે. ત્યારે અચાનક ચૈતર વસાવાએ એવો નિર્ણય કર્યો કે તેઓ માફી નહીં પરંતુ ન્યાયની આ લડત જે છે એને ચાલુ રાખશે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ જ્યારે પહોંચ્યા, મહાસંમેલન આયોજન થયું અને જેમાં ચૈતર વસાવાના સમર્થનમાં લોકો જે નારાઓ લગાવી રહ્યા હતા, આઈ સપોર્ટ ચૈતર વસાવા, આઈ સપોર્ટ ચૈતર વસાવાના નારાઓ લાગી રહ્યા હતા. એવા સમયે દોસ્તો લોકોની જનમેદની ખૂબ વધારે હતી. એમાં મહાસંમેલનની વચ્ચે એક પછી એક નવા વળાંકો આવી રહ્યા હતા. એવા સમયે સૌ લોકોની નજર તારીખ 22 જુલાઈના રોજ હતી. જી હા દોસ્તો, 22 તારીખ ઉપર સૌની નજર હતી, કારણ કે કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવવાની શક્યતાઓ હતી અને શક્યતાઓની વચ્ચે પણ સુનાવણી હાથ ધરવામાં ન આવી, પરંતુ એમનો જે મુદત છે લંબાવવામાં આવી, કારણ કે સામે પક્ષે રહેલા વકીલે સમયની માંગ કરી હતી. ત્યારે હવે 5 ઓગસ્ટના રોજ મોટો નિર્ણય આવી શકે છે. જી હા દોસ્તો, 5 ઓગસ્ટના રોજ હવે સૌની નજર છે. 5 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી કરવાની વાતો સોશિયલ મીડિયા પર અહેવાલ મુજબ ફેલાયેલી જોઈ શકાય છે. ત્યારે હવે 5 ઓગસ્ટના દિવસે જ જે છે એ કોર્ટનો ચુકાદો આવી શકે છે. ત્યાં સુધી ચૈતર વસાવાએ જે છે જેલવાસ ભોગવવો પડશે. ત્યારે દોસ્તો હવે આ એક પછી એક નવા વળાંકો બાદ એમનો જેલવાસ જે છે 1 મહિનાનો પૂર્ણ થશે આવતી 5 ઓગસ્ટ, કારણ કે 5 જુલાઈના રોજ એમની ધરપકડ થઈ હતી અને હવે 5 ઓગસ્ટ થવા આવી છે. ત્યારે 1 મહિનાનું આ જેલવાસ એમનો પૂર્ણ થશે અને ત્યારબાદ જે છે નવા જૂનીના એંધાણ આવી શકે છે. આ છેલ્લા કેટલાય દિવસોથી રાજકારણમાં જ્યારે એક પછી એક પલટવાર થઈ રહ્યા છે, અનેક તસવીરો વાયરલ થઈ રહી છે, ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવતા હોય છે. ત્યારે દોસ્તો ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદ આ નવી એક પછી એક ઘટનાના વળાંકો આવી રહ્યા છે. એમના વિશે આપનું શું કહેવું છે? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું આ બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. ધન્યવાદ.